વિશ્વાસ નહીં આવે, પણ બે પથ્થરની કોતર વચ્ચે કોઈ સ્થાપના વગર મહાકાળી માતાની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય અને આજે પણ એની આંખો સાચી શ્રદ્ધાવાળા ભક્તોને પરચા આપે એવું માનવામાં આવે. મિત્રો, અમે આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાના સાબલી ગામમાં, જે હિંમતનગરથી માત્ર 22 કિલોમીટર દૂર મહાકાળી માતાના પવિત્ર મંદિરે. કહેવાય છે કે ભાવનગરના એક વાણિયાને મહાકાળી માતાએ પરચો આપ્યો અને પછી એ ભાઈ અહીં આવ્યો અને ગુફામાંથી આ સ્વયંભૂ મૂર્તિને શોધી કાઢી. ત્યારબાદ આખા ગામને બોલાવી મંદિરની સ્થાપના કરવામાં આવી. એક સમય એવો પણ આવ્યો કે વાણિયાએ માતાજીની મૂર્તિ સોનાથી બનાવવાની વાત કરી, પણ ગામ લોકોએ ના પાડી અને પછી ધાતુની મૂર્તિ બનાવી, જે આજે પણ અહીં બિરાજમાન છે. હવે સાંભળો આ ચમત્કાર. આજથી 107 વર્ષ પહેલા ડુંગર પરથી ફેંકાયેલો એક પથ્થર બીજા પથ્થર સાથે ટકરાયો અને ત્યાંથી આવે બેલના રણકાર જેવો અવાજ. સંશોધનો થયા, તપાસો થઈ, પણ પથ્થર સામાન્ય જ નીકળ્યો અને લોકો બોલી ઉઠ્યા, આ તો મહાકાળી માતાનો પરચો છે. દર પૂનમના દિવસે મહાપ્રસાદ, દર દશેરાએ ભવ્ય રાસ ગરબા અને અહીં પુત્ર પ્રાપ્તિની બાધા પણ રાખવામાં આવે. રવિવાર અને મંગળવારે દૂર દૂરથી ભક્તો પોતાના દુઃખ લઈને આવે અને હસતા મુખે પરત જાય એવી લોકવાયકા છે. આ છે સાબલી ગામની મહાકાળી માતા. જય હો મહાકાળી મા.